હા બોલ બેટા. આપણા ઘરમાં એવું કોણ હે જે આપણા ઘરમાં માચીસ વગર જ આગ લગાવી દે હે? મારી હામું તો જોતા જ નહીં, ને તો મરી જાય એમ સમજો. મેં આજે તારું નામ લીધું, હજી તો તારી સામું જોયું નહીં. ઈ તો મેં ના કીધું હોત ને તો તમે તરત જ જોત મારી હામું. એટલે જ મેં આમ જોયું, મેં કીધું જોવે હે કે નહીં જોતા. તું માર ખવડાવવાના ધંધા કર્યા ઘડિયા વળીએ. જે જે સવાલો પૂછી તને ખબર હે કોણ હે તોય મને પૂછે. વાંચિયારી કાયમ આવા માર ખવડાવવાના ધંધા કરતી હોય. જો તમને કોઈ દાડો સપનામાં ટોયલેટ દેખાય ને તો કોઈ દિવસ એનો ઉપયોગ ના કરતા, કારણ કે સપનું તો ખોટું હોય પણ ટોયલેટ સાચું જવાઈ જવાય. જો ને અનુભવ. હે ભાવેશ, હા બોલ. આપણે ફુવા જોડે જોડાઈ લીધું હોય તો ચલ તમે આટલું બધું કમાવો તોય કઈ વધતું નહીં. મન તો એવું લાગે કે આપણને કઈક નડતર લાગે છે. સૌથી મોટી નડતર જ બકા તું હે. એટલું કમાઈને લાવું ને બધું તું ફના ફાત્યા કરી નાખે. વધવા દે તો કઈક વધે ને. ભાઈ કે ફુવાને દેખાડવું છે. અરુલ લે તારા બેટા. આઈ લવ યુ. Few inches later. I love it too. આપણો ને ભાવેશ હા બોલ. બહાર જઈને મેઇન ગેટ બંધ કરી આવો. તું જા ને, તું નહીં બેઠી હુઈ ગયો હોય મને જ હે ભાઈ. ના હું નહીં જવાની, મને બીક લાગે છે. હવે મારા આખા ખાનદાનને તે બીવરાઈને રાખ્યું, હવે તને શેની બીક લાગે હે? બીક લાગે તાપા કરતા જોર આવે છે. ચાલ ટાપા કરતા જો નહીં આવતું, બીક જ લાગે મને. શું જો ઓલા બારી બાર? એ જ કે આ છોકરા આવીને વેકેશનમાં એને મામા તા જતા રહે તો ગલીઓ સુની થઈ જાય ને. છોકરા વગર હું નહીં થઈ જાય કે છોકરાની માયા વગર? આયા મોટા હેડો આમ સાના માના અંદર બેહો અને બારી બંધ કરી દો. મેરા બેઠા. મમ્મી આ માણસ મને વાપરવા માટે કોઈ દિવસ પૈસા જ નહીં આપતા ને. ના હો સાસુમાં એક નંબરની જુઠ્ઠી હે તમારે છોડી. રોજ હાજે હું ધંધે પાછો આવું હું દુકાને તો આખા દાડાનો વેપાર કરેલો તારા હાથમાં નહીં આપી દેતો હું. અને હાજે આપેલા પૈસા હવારમાં પાછા લઈ જાવ હોય ઈ કોણ કહેશે તમારો પા? હે પારુબેન, તમને ક્યારે તમારા પતિ ઉપર શક નહીં થતો? શું તંબુરો શક થાય? આ માણસ કોઈ દિવસ મારા જોડે હરખા મોઢે વાત નહીં કરતો તો બીજા જોડે શું તંબુરો વાત કરે? ઓહો શી બાજુ જવાની તૈયારી? વેકેશન પડી ગયું હે ને તો હું મારા પિયર જઉં. ત્યાં એસી નહીં તને મજા આવશે? એ ભલે ને પંખોય ના હોય પણ મારા કાળજાને ઠંડક તો અહીંયા જઈને જ મળશે.